સેવી और सर्जन मैं स्वागत करती हूँ आपका रेडियो राजकोट में। તમને એમ થશે ચાંદની તે રેડિયો રાજકોટમાં કેબીસી સ્ટાર્ટ કરી દીધું? યસ, આજે આપણી સાથે છે કોણ બનેગા કરોડપતિના કન્ટેસ્ટન્ટ માનસી લહેરુ, યસ, કે જે હમણાં જ થોડા ટાઈમ પહેલા જ કોણ બનેગા કરોડપતિમાં ગયેલા હતા અને એમનો જે એપિસોડ છે એ 14 ઓક્ટોબરના આવવાનો છે. તો ચલો આપણે એમની સાથે માનસી સાથે વાત કરીએ. હેલો મેડમ, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ. થેન્ક યુ સો મચ. એટલે એક આમ પ્રાઉડ ફીલની વાત થાય કે આપણા રાજકોટના જ જે એમાં પણ એક સ્ત્રી કોણ બનેગા કરોડપતિ કે જે આટલો નેશનલ ફેવરિટ એપિસોડ છે, કે જે નેશનલ ફેવરિટ શો છે, સોની ટેલિવિઝન પર આવે છે, તો તેમાં જવું એ જ એક પહેલા તો પોતે પ્રાઉડની વાત છે. તો તમે ત્યાં જવાની તમને ઇન્સ્પિરેશન કેવી રીતે મળી? હું એકચ્યુઅલી આ બાબતે 3-4 વર્ષથી ટ્રાય કરતી હતી અને ઓલ ટાઈમ હું લાસ્ટ જે આપણું ઓડિશન હોય ત્યાંનું જે વિડીયો ઓડિશન હોય ત્યાં આવીને હું અટકી જતી હતી કે આમ ફાઇનલ ઓડિશન માંથી મારું સિલેક્શન નહોતું થઈ રહ્યું. કદાચ ઇન્ટરવ્યુમાં કંઈક લો કોન્ફિડન્સ લેવલ કે કઈ પણ હોઈ શકે, પણ એ શું એ મને આઈડિયા નહોતો આવતો. પણ પછી આ વખતે તમે આમ મેનિફેસ્ટેશન કયો કે પછી મેડિટેશન કયો કે પછી મહેનત કયો, બધા એમના પાવર્સ આ વખતે લગાડી દીધા હતા કે નહીં આ વખતે તો મારે કેબીસી માં જવું જ છે અને એમાં પણ મારે હોટ સીટ સુધી તો પહોંચવું જ છે. એ મારો મેઇન ટાર્ગેટ રાખીને આ વખતે ચાલતી હતી. તો રજીસ્ટ્રેશન ચાલુ થયું આનું તે વખતથી જ મેં આ બધી પ્રોસિજર મારી ચાલુ કરી દીધી હતી પ્રિપરેશનની કે નહીં આ વખતે હોટ સીટ સુધી પહોંચવું છે તો મહેનત તો લાગશે જ. એટલે ત્યારથી જ મેં મારી મહેનત ચાલુ જ કરી દીધી હતી, કેમ કે ઘણી લાંબી પ્રોસિજર માંથી આમાં પાસ થવું પડે છે. કોઈ પણ કામ હોય કે જેની પાછળ તો તમે મહેનતથી તમે લાગો તો તમને એ ચીજ મળી જ જવાની છે. માનસી, તમે જેમ કીધું એમ કે તમે ઘણા ટાઈમથી આ પ્રિપેરેશન તો કરી જ રહ્યા હતા, પણ તમે જ્યારે નાના હતા, જ્યારે તમે સ્ટડી કરતા હતા ત્યારથી જ તમે વિચારેલું હતું કે તમારું એવું જનરલ નોલેજ પહેલેથી જ એટલું સારું હતું? યસ, હું નાની હતી ત્યારથી આમ જનરલી સ્કોલર સ્ટુડન્ટ છું. હું ટોપરમાં ટોપર લિસ્ટમાં મારું હંમેશાથી નામ રહ્યું છે. 10th હોય 12th હોય કે બધામાં મારા બહુ સારા એવા પર્સન્ટેજ છે. 10th માં મારા 90% છે અને 12th માં પણ સેમ 85% છે. અને કોલેજ લેવલે ને બધી રીતે હું ટોપમાં જ રહી છું. અને બીજો મારો ઈ ગોલ લાઈફનો રહ્યો છે કે ખાલી માત્ર સ્ટડીઝમાં ટોપ ના કરવું, હું બધી જ એક્ટિવિટીમાં ટોપ કરું છું હંમેશા. એટલે તમે કોઈ પણ એક્ટિવિટી લઈ લો એમાં બધામાં મારું ટોપમાં નામ છે. અને એમાં પણ સ્પેશિયલી હું સ્પોર્ટ્સમાં ટેકવોન્ડોમાં એશિયા ઓપન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ રહી ચૂકેલી છું. એટલે વર્સેટાલિટી વર્ડ મારી ઉપર બહુ સૂટ કરે છે એવું મને પહેલેથી ફીલિંગ છે કે આ મારે વર્સેટાઇલ બનવું જ હતું, કેમ કે મારો મેઇન ડ્રીમ છે આઈએએસ બનવાનો. તો આઈએએસ માટે વર્સેટાલિટી એક મેઇન ઓબ્જેક્ટિવ હોવો જોઈએ અને આઈ બિલીવ કે એ મારામાં છે. તો નાનપણથી જ નોલેજ ને એ બધું તો હતું જ, તો મને લાગ્યું કે નહીં આઈએએસ તો આપણે ડેફિનેટલી બનશું, બટ એની પહેલા આપણા નોલેજનો કોઈક સાચો અને સારી રીતના ઉપયોગ કરીએ એવો એક માર્ગ. એટલે આ મને કેબીસી લાગ્યો, એટલા માટે મેં એમાં ટ્રાય કરી. માનસી, આમ તમે જોવા જઈએ તો બાય પ્રોફેશન તમે આઈ ગેસ પોસ્ટ વુમન છો. યસ, રાજકોટ આપણે ઘણીવાર એવી વાતો કરતા હોય છે, આપણા મોઢામાંથી કોઈ દિવસ પોસ્ટ વુમન તો નામ નીકળેલું જ નહીં હોય. અને તમને પણ હું પોસ્ટ વુમન બોલીશ તો તમને કંઈક અલગ લાગશે, પણ યસ, પોસ્ટમેનની જે ડ્યુટી નિભાવી રહ્યા છે માનસી, તો એ તમે કેવી રીતે તમારું એ પોસ્ટમેનમાં જે પોસ્ટ ઓફિસ હોય છે એમાં તમે કરિયર તમારું કેવી રીતે સ્ટાર્ટ કર્યું? એઝ અ પોસ્ટ વુમન તો હું હમણાં વધીને 6-7 મહિનાથી જોઈન થયેલી છું. એવું તો ક્યારેય ડ્રીમે નહોતું કે ક્યારેય વિચારેલું પણ નહોતું કે હું આ જોબ કરીશ, બટ ડેસ્ટિની કે ચલો આમાં ટ્રાય કરેલી હતી, ફોર્મ્સ બધા ફિલઅપ કરેલા હતા અને એમ કરતા કરતા મને ધીમે ધીમે આ જોબમાં મારી એન્ટ્રી થઈ. અને બધાને એવું હોય કે નહીં કે આમ જ્યારે પણ ટપાલ દેવાની વાત આવે એટલે પેલો મગજમાં વિચાર આવે કે સાયકલમાં એક આ ભાઈ આવશે અને એને થેલો લટકાડેલો હશે અને બસ આવીને આપણને બેલ વગાડશે ને એની પોતાની સાયકલની ઘંટડી વગાડશે અને ટપાલ દેશે. પણ જ્યારે પણ હું દેવા જાઉં એટલે સૌથી પહેલા તો એ જ ક્વેશ્ચન આવે કે આ વસ્તુ તમારી પાસે આવી કેવી રીતે. એટલે પછી મારે સમજાવવું પડે કે આ હું પોસ્ટ માંથી જ આવું છું
તો બધા એમ કે એટલે પોસ્ટ વાળા આવી રીતે હવે મોકલવા માંડ્યા. એટલે મેં કીધું કઈ રીતે એમ, આની કોઈ રીત કઈ અલગ છે. અચ્છા. એટલે મારે પછી સમજાવવું પડે કે હું પોસ્ટ મેન તરીકે જ કામ કરું છું, એટલે તમે પોસ્ટ મેન ગણો કે પોસ્ટ વુમેન ગણો. એટલે મારે પહેલેથી આવો કોઈ વિચાર નતો, પણ મને ચેલેન્જીસ લાઈફમાં બહુ ગમે છે, તો મને આ એક ચેલેન્જ લાગ્યો. અને એક વાત એવી કે મેં અમિતાભ સર ને પણ કરેલી હતી કે જે વસ્તુમાં મને એવું કહેવામાં આવે કે નહીં આ કામ છોકરીઓનું નથી, ઈ કામ મને સૌથી પહેલા કરવું ગમે. અને એમાંનું એક કામ એટલા પોસ્ટમેન નું હતું કે જેમાં જનરલી આપણને કહેવામાં આવે જ કે ઓહો આવું કામે હવે છોકરીઓ કેવી રીતે આવું કામ કરે. એક હું તમને કિસ્સો પણ શેર કરવા માંગીશ. કોઈ પણ એક ભાઈ હતા જેની ઘરે અમે ડિલિવરી કરવા જનરલી જતા હોય લેટર્સ નહીં, તો હું ગયેલી તો એમને મને કીધું કે નહીં આ તો છોકરીઓ માટે તો બહુ ડિફિકલ્ટ નથી, કેમ કે એમની માટે તો તમને એ જવાનું અને પ્લસ એ કે તમારે તડકો છાયા તે બધું સહન કરવાનું આમ તે. એટલે મેં એમને એક જ જવાબ દીધો કે ભાઈ તમારે અગર કોઈ છોકરો આવતો હોય તો શું એની માટે તડકો વરસાદ આ બધું ભગવાન અલગથી મોકલે છે. તો એવી રીતે ઘણા બધા વચ્ચે એક વાત એડ કરીશ કે સોરી ઇન્ટરપ્ટ માટે, બટ આટલો તડકો ને બધું સહન કર્યા પછી પણ તમે તમારી સ્કિન તો આટલી જ ગ્લો થાય છે. તમારા નોલેજ નું ને તમારા ટેલેન્ટ થી ગ્લો થાય છે. યુ આર લુકિંગ બ્યુટીફુલ. થેન્ક યુ. બટ યુ કેન સી માય ઓલ્ડ ફોટોઝ એકચ્યુઅલી એ બધા આનાથી પણ વધારે સારી લાગતી હતી, જે અત્યારે ઘણું ડલ થઈ ગયું છે, કેમ કે ડેઈલી ઓવર સનલાઇટ ને કારણે બહુ ડિહાઇડ્રેશન પણ એટલું થઈ જાય છે અને સ્કિન ઇન્ફેક્શન્સ પણ થાય છે. પણ આ બધું હું એક ચેલેન્જ સમજુ છું મારી માટે કે નહીં એક વુમન પણ કાંઈ પણ કરી શકે, એનો આ બેસ્ટ પ્રૂફ મારે સેટ કરવો હતો. તો આઈ થિંક મેં આજે એ કરી લીધો છે. માનસીએ બહુ બેસ્ટ સેટ કરેલું છે કે જ્યારે પણ કોઈ વુમન ચાહે તો એ કરીને જ રહે છે. અને એમાં પણ આપણે વાત કરીએ કે અત્યારે જનરેશન બહુ આગળ વધતી જાય છે, ફોરવર્ડ થતા જતા હોય છે, પણ એમાં પણ જો તમે તમારા સાચા અને સારા રસ્તે તમે જો ફોરવર્ડ થાવ, તમે સાચા અને સારા રસ્તે કંઈક અલગ કામ કરો, તો એ આઈ ગેસ બહુ સારી વાત છે. માનસી, જ્યારે તમે કોણ બનેગા કરોડપતિમાં ગયા અને એમ કહેવાય ને કે અમિતાભ બચ્ચન એવા આપણા ઇન્ડિયાના સ્ટાર છે ને, સુપરસ્ટાર સાહેબ છે કે એમને હર કોઈને મળવું હશે, અને તમે જ્યારે એમને મળ્યા તો ત્યારે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? સૌથી પહેલા તો હું એ જ કહીશ કે આમ જેવી રીતે એમની જે એનર્જી લેવલ છે એટ ધ એજ ઓફ 83 યર્સ, એમ કહેવાય ને એકદમ ખતરનાક. આપણી રાજકોટની લેંગ્વેજમાં કહીએ તો આપણે કહેતા હોય છે કે ભાંગી નાખ્યું, તોડી નાખ્યું, ભૂકા કર્યું, આને કરી જ નાખે છે ડેફિનેટલી. જ્યારે આવી રીતે તમે જોયું જ હશે કે સ્ટેજ ઉપર આવી રીતે દોડીને જ્યારે આવે તો એની સાથે જે કન્ટેસ્ટન્ટ દોડીને આવતા હોય છે એ ડેફિનેટલી આપી જશે, પણ અમિતાભ સર નેવર. એમના મોઢા ઉપર એક આમ તમને ઓલું ન જોવા મળે કઈ પણ ને, એ પોતે તો ખબર નહીં કેમ પણ આપતા જ નથી. અને કોન્સ્ટન્ટ એમના ટેક્સ ચાલુ જ હોય છે, એવી રીતે પણ નથી થતું કે કઈ પણ એ દોડીને આવે ને રીટેક લીધા. એટલે એનર્જી લેવલ ખરેખર એવી છે કે કોઈ પણ માણસને એટ્રેક્ટ કરી જ લે એમનામાં. એમનો ઓરા જે આપણે સાંભળતા હોઈએ છીએ કે પાવરફુલ છે આ તે, અને ઇટ ઇઝ એકચ્યુઅલમાં છે, ઇટ ઇઝ ડેફિનેટલી રાઈટ કે એમનો ઓરા બહુ પાવરફુલ છે. એટલે સડનલી તો બિલીવ જ નહોતું થતું. અને એટ ધ ટાઈમ ઓફ રિહર્સલ તો આમ થોડુંક ટેન્શન હજી ફાવતું ન હોય, એટલે ફાસ્ટેસ્ટ સ્વિંગર માંથી મારો વારો પણ ન આવેલો. પણ પછી એક કોન્ફિડન્સ હતો, પણ એ કોન્ફિડન્સ અમિતાભ સર ને જોઈને મારો વધારે જ થઈ ગયો કે નહીં હવે તો હું કરીશ જ ડેફિનેટલી. એટલે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે મેં FFF નો આન્સર આપેલો અને ફર્સ્ટ જ રાઉન્ડમાં હું વિન થયેલી હતી, જેમાં ઓનલી 2 જણાએ સાચો આન્સર આપેલો અને એમાંની હું એક હતી. અને આ રાઉન્ડ મેં 3.72 સેકન્ડ ઓર સમથિંગ એવા ટાઈમિંગમાં જ આન્સર દઈ દીધેલો હતો. તો એ જે એના પછીનો જે હોટ સીટ ઉપર આવવાનો એક્સપિરિયન્સ હતો એ પણ એટલો જ સરસ હતો. અને વાત કરીએ અમિતાભ સરના નેચરની, તો એવું નથી કે શો ઓફ કરવા માટે જસ્ટ કેમેરામાં જ એવું બધું શો કરતા હોય કે ના તમે આપણી સાથે પોલાઇટલી કેમેરા ઉપર જ વાત કરે, એવું જરા પણ નથી. ઓફ કેમેરાઝ હોય ત્યારે પણ એમનું બિહેવિયર એનાથી પણ વધારે સારું હોય છે જે ઓન કેમેરા હોય છે.
એટલે ખૂબ જ હમ્બલ નેચર અને ખૂબ જ એવી અદ્ભુત પર્સનાલિટી કહી શકીએ કે જે લેવલે પહોંચવું એક આમ ઇન્સાન માટે તો ખરેખર સપનું જ હોય અને આ એક સપનાની સીડી મેં પાર કરી એવું મને અત્યારે ફીલ થાય છે. જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ કોલ આવેલો કે ઓકે યુ આર સિલેક્ટેડ, ત્યારે તમારો મોમેન્ટ કેવા હતા? યસ હું એકચ્યુઅલી એ ટાઈમે મારી ઓફિસમાં જ હતી અને હજી કોઈને નહોતી ખબર, બસ ઓફિસમાં મારા મેડમ ને અમે હજી વાત કરી રહ્યા હતા અને ફોનમાં હજી બિલીવ જ નહોતું થતું. મેં એમને 2-3 વાર પૂછેલું કે તમે ખરેખર કેબીસી માંથી જ વાત કરો છો સર કે કઈ, કેમ કે અત્યારે ટાઈમમાં ફ્રોડ્સ બહુ થાય છે. પણ એ લોકોનો રૂલ જ છે કે કોઈ જાતના અમાઉન્ટ એ લોકો નથી લેતા આપણી પાસેથી, કે કોઈ પણ જાતના ઓટીપીસ કે કોઈ પણ જાતની તમારી પર્સનલ ડિટેલ્સ એટ અ ટાઈમ એવું કાંઈ લોકો નથી લેતા. જે બેઝિક ઇન્ફોર્મેશન હોય તમારા નામ ને એડ્રેસ એ બધું ખાલી તમને જણાવવાનું કહે છે અને એ બધું ઓલરેડી લોકો પાસે હોય જ, એટલે તમને પણ પ્રૂફ મળી જ જાય કે નહીં આ બધું રિયલ જ છે. તો એનાથી મને પછી ધીમે ધીમે બિલીવ થયું અને એવું સિચ્યુએશન એવી થઈ કે મને પહેલા કોલ આવેલો હતો કે તમારે 26 જુલાઈના ઓડિશન મતલબ ફાસ્ટેસ્ટ ફિંગરમાં આવવાનું છે, બટ એ લોકોને ડિલે થતું ગયું શૂટિંગ ડેટ્સ. તો એમ થતા મારો વારો છે કે શૂટિંગ નો હમણાં જ આવેલો હતો, સોરી ડેટ યાદ નથી ક્યારે ગયા હતા, 6 સપ્ટેમ્બર. હા 6 સપ્ટેમ્બર ના મારો વારો આવેલો હતો. તો એ રીતે મને વચ્ચેના ટાઈમિંગમાં પણ એમ બિલીવ નહોતું થઈ રહ્યું કે ખરેખર હું કેબીસી માં છું, મારું આવશે નહીં આવે શું થશે એમ. અને પછી સડનલી એટલું બધું એક સાથે થઈ ગયું કે આમ એક સપનામાંથી બહાર આવી ગયા હોય એવું જ હજી પણ બિલીવ નથી થતું કે હું ક્યાં છું એમ. એમાંથી જઈને હું બહાર આવી ગઈ, કેમ કે એ જે લોંગ પીરિયડ હતો એ ખરેખર એમ આમ થોડીક વાર થઈને તમને બીક લાગે કે નહીં હવે શું થશે. પછી એ લોકો અહીંયા રાજકોટમાં પણ શૂટિંગ કરવા માટે આવેલા હતા, એટલે મારું શૂટિંગ અહીંયાનું ઘરનું ને એ બધું પણ થયેલું છે. હા બેકગ્રાઉન્ડ માટે. અને ઈ પણ આપણી માટે બહુ ખુશીની વાત છે કે આ વખતે ઈ લોકો બહુ જ ઓછા એવા લોકો છે કે જેનો વિડીયો શૂટ કરીને બતાવે છે, બાકી બતાવતા જ નથી કેમ કે ટાઈમ લિમિટ્સ, અને ઈ લોકોને એમ છે કે કન્ટેસ્ટન્ટ બને એટલા વધારે આવે અને પાર્ટિસિપેટ કરી શકે હોટ સીટ સુધી, એટલા માટે વિડીયોઝ પણ બહુ ઓછા દેખાડે છે. અને એમાંથી મારો એવો વિડીયો હતો કે જે બતાવવામાં આવશે, તો એ પણ મને એક ખુશી છે કે મારો વિડીયો પણ આવશે. અને રાજકોટમાંથી આ સિઝનમાં 99% હું ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ છું કે જે હોટ સીટ સુધી પહોંચેલી છું. અને મે બી અત્યાર સુધીના જે રાજકોટના કન્ટેસ્ટન્ટ આવેલા છે એમાંથી એઝ અ ફિમેલ કન્ટેન્ડર અને આમ પણ બીજા કન્ટેસ્ટન્ટ માંથી પણ જેટલી સુધી મારી જાણ છે હાઈએસ્ટ અમાઉન્ટ રાજકોટ લેવલે તો લગભગ મેચ જીતેલી હશે, પણ હવે કેટલી એના માટે તમારે એપિસોડ જોવો પડશે. ક્યાંક આપણે બહારે જવું હોય ને રાજકોટમાં તો પણ આપણે આમ રેડી થઈ જતા હોય છે. તો તમે જયારે આમ નેશનલ ટેલિવિઝન શો પર આવવાના હતા તો તમે આમ નર્વસ હતા કે હાય હું કેવી લાગીશ? હા, એટલે આમ એમાં એવું હતું કે એ લોકો જ કોસ્ટ્યુમ ને બધા આપણને ત્યાંથી પ્રોવાઈડ નથી કરતા, બટ અહીંયાથી આપણે જે કઈ પણ લઈ જવાના હોય એ ટોપ ટુ બોટમ ડિટેલ્સ આપણે એમને શેર કરવી પડે, કેમ કે આ એકચ્યુઅલી હું તમને એ કરેક્ટ કરવા માંગીશ કે નેશનલ નહીં ઇન્ટરનેશનલી શો થાય છે. અરાઉન્ડ મેં એવું જાણેલું હતું કે 150 કન્ટ્રીઝમાં કેબીસી આવે છે. તો એટલા માટે એ લોકો આપણી કોસ્ટ્યુમની ને બધી ડિટેલ્સ આપણી પાસેથી લેતા હોય છે. તો હા ઈ તો હતું જ કે એ ટાઈમે શું પહેરવું, કેમ કરવું, આમ શું થશે એ ટાઈમે. બટ એમની ટીમ બહુ જ સપોર્ટિવ છે, કેબીસીની ટીમ, એટલે આઈ હેડ ટુ એકચ્યુઅલી મારે એમને સેલ્યુટ જ કરવું પડે, એટલી જોરદાર ટીમ છે એમની. તો એટલા સપોર્ટિવ છે કે એમના જે બધા કોસ્ટ્યુમ વાળા ને એ લોકો જે કાંઈ પણ હોય એ આપણને એ ટાઈમે તમારે શું પહેરવું શું નહીં એ બધું એ જ લોકો ડિસિઝન કરીને આપે. હા ડેફિનેટલી ક્લોથ્સ તમારા હોય પણ ડિસિઝન એમનું રહે, એટલે એ ટાઈમે તમને એ ટેન્શન ના થાય કે આયો શું પહેરીશ કેમ પહેરીશ. અને મેકઅપ ટીમ પણ એ લોકોની જ હોય છે, એટલે સારા લાગવા બાબતે કોઈ ટેન્શન જ નથી, કેમ કે મેકઅપ ટીમ પણ એટલી બેસ્ટ હતી.
કે તમે ડેફિનેટલી સારા લાગશો જ. તમે હોટ સીટ પર હતા ત્યારે તમે આમ સતત આમ નર્વસનેસ થતી કે નહીં કે હવે હાઈ નેક્સ્ટ ક્વેશ્ચન કેવું આવશે એ મને આવડશે કે નહીં? યસ, એ ટાઈમે મને ડેફિનેટલી એવું ફિલિંગ આવી જ રહ્યું હતું અને હું સતત મનમાં ને મનમાં એ જ પ્રે કરી રહી હતી કે બસ મને આવડતું હોય એવું આવી જાય. કેમ કે આપણને ખબર જ છે નોલેજ એટલે દરિયો છે. યસ, હવે એમાં તમે જેટલા ઊંડા ઉતરો એટલું તમને નવું નવું જ જાણવા મળે. તો આપણા માટે મેઇન વસ્તુ એ છે કે ચલો નોલેજ તો છે, બટ હવે અગર તમને આવડતું હોય એવા ક્વેશ્ચન્સ આવે તો તમારું સાચું ઇમ્પ્લિમેન્ટેશન થાય. એટલા માટે એ તો પ્રે સતત મારી ચાલુ હતી કે નેક્સ્ટ ક્વેશ્ચન મને આવી રીતનો મને આવડતો હોય એવો ભગવાન કંઈક કરે ને આપી દે. પણ વાંધો ના આવ્યો, મને ઘણો સપોર્ટ રહ્યો અને બહુ સરસ મારું અમિતાભ સર એટલા સપોર્ટિવ છે કે એમની સામે તમને નર્વસનેસ જેવું શું છે એવું તમને બહુ ફીલ જ ના થાય. જ્યારે આપણે કોઈ એક સ્ત્રીની વાત કરીને તો લોકો એમ કહેતા હોય છે કે લગ્ન જીવન બાદ કોઈ એક સ્ત્રીની લાઈફ આખી ચેન્જ થઈ જતી હોય છે, યા તો એનું કરિયર ત્યાં સ્ટોપ થઈ જતું હોય છે. બટ તમારા કેસમાં એવું કંઈ દેખાતું જ નથી, બીકોઝ Yes. તમે આઈ ગેસ તમે મેરિડ છો, રાઈટ? યસ, અને આફ્ટર મેરિડ તમે આટલું સરસ તમારું કરિયર ગ્રો કર્યું છે અને આટલા સરસ એક લેવલ પર પહોંચ્યા છો, તો તેની પાસે તમને સપોર્ટ કેવો રહ્યો છે? અરે સપોર્ટિવ છે મારું આખું ફેમિલી. સાસરા સાઈડ હોય કે પછી મમ્મી પપ્પા ને એ બધા હોય તો બધા ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે. અને પહેલેથી એવું ક્યારેય જોયું જ નથી કે ફિમેલ આ કામ ન કરે કે આમ છોકરા છોકરી વચ્ચે કોઈ ભેદભાવ રહ્યો હોય. કેમ કે મને લાગે છે ત્યાં સુધી હું મારા ભાઈ કરતા વધારે ઇન્ડિપેન્ડન્ટ હોઈશ. જેટલા સેલ્ફ ડિસિઝન્સ એને નહીં લીધા હોય એનાથી વધારે લગભગ તો મેં જ લીધા છે. એટલે એવું ક્યારેય થયું જ નથી મારી સાથે કે ચલો એઝ અ ગર્લ હું આ ના કરી શકું કે આ તે. એટલે એટમોસ્ફિયર જ પહેલેથી એવું રહ્યું છે. અને આફ્ટર મેરેજ પણ મારા સાસુ ને બધા પણ એટલા વર્કિંગ છે. એ પોતે પણ આટલી એજ હોવા છતાં ટ્યુશન્સ ને બધું કોન્સ્ટન્ટ કરાવે છે 3-4 કલાક, અને ઘરનું બધું જ કામ જાતે કરે. તો એમનાથી પણ થોડીક મને ઇન્સ્પિરેશન મળેલી અને એમને પણ એટલો જ સપોર્ટ હતો કે નહીં આપણે આ બધું કામ નહીં કરીએ તો ચાલશે, બટ કેરિયરમાં તમે ટોપ ઉપર હશો તો ઘરનું કામ એની જાતે જ થઈ જશે. એટલા માટે અને હું પોતે પણ પહેલેથી એ જ વિચારતી હતી કે નહીં બધાને હું એક ઇન્સ્પિરેશન પણ આપવા માંગીશ, જે મેં અમિતાભ સરને પણ કીધેલું હતું કે બધાને પાપાની પરી નહીં, હવે પાપાની શેરની બનવાનો ટાઈમ છે. આ કળિયુગમાં કોઈ પરીનું કામ જ નથી, તો બધા શેરની બનો અને એટલા જોરથી દહાડો કે તમારી સક્સેસ છે એ અગર કોઈ તમને અનસક્સેસફુલ જોવા માંગતા હોય તો એના કાનમાં જઈને ગુંજે એટલે એટલા સક્સેસફુલ તમે થાવ. આમ તો એક ટપાલી, આપણે પોસ્ટમેન ને ગુજરાતીમાં ટપાલી કહેતા હોય કે છે, એક માણસથી બીજા માણસને એક મેસેજ પાસ કરવાનું કામ કરતું હોય છે. પણ તમે મને લાગે છે આપણી રાજકોટની લેડીઝને એક એવો મેસેજ પાસ કરેલો છે કે કોઈ પણ વુમન હોય, ચાહે મેરિડ હોય અનમેરિડ હોય, એ વર્કિંગ વુમન હોય યા તો હોમ મેકર હોય, બધા માટે તમે એક મસ્ત એક્ઝામ્પલ સેટ કરેલું છે. તો તેના માટે તમે અમારી રાજકોટની લેડીઝને શું મેસેજ આપવા માંગશો? મારી એક ફેવરિટ કવિતા છે જેના થ્રુ હું બધાને આજે મેં કીધું કે શેરની બનવાનો ટાઈમ છે અત્યારે, તો એ એક કવિતા મારી ફેવરિટ છે જે હું બધાને સંદેશો આપવા માંગીશ તમામ લેડીઝને. छोड़ो मेहंदी खड़क संभालो खुद ही अपना चीर बचा लो, छोड़ो मेहंदी खड़क संभालो खुद ही अपना चीर बचा लो, द्यूत बिछाए बैठे शकुनी मस्तक सब बिक जाएंगे, उठो द्रौपदी शस्त्र उठा लो अब गोविंद ना आएंगे, कब तक आस लगाओगी तुम बिके हुए अखबारों से, कब तक आस लगाओगी तुम बिके हुए अखबारों से, कैसी रक्षा मांग रही हो दुशासन दरबारों से, स्वयं जो लज्जाहीन पड़े हैं वो तुम्हारी क्या ही लाज बचाएंगे, उठो द्रौपदी शस्त्र उठा लो अब गोविंद ना आएंगे, कल तक केवल अंधा राजा आज गूंगा बहरा भी है, होठ सिल दिए है जनता के कानों पर पहरा भी है, सुनो द्रौपदी अश्रु तुम्हारे किस किस को समझाएंगे, उठो द्रौपदी शस्त्र उठा लो अब गोविंद ना आएंगे, अब गोविंद ना आएंगे.
વાહ, બહુ જ સરસ. થેન્ક યુ સો મચ મેમ, તમે અહીંયા આવેલા અને અમારી રાજકોટની લેડીઝને બહુ મસ્ત ઇન્સ્પિરેશન આપી એના માટે. થેન્ક યુ. થેન્ક યુ. મને અહીંયા બોલાવવા માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. એ તમે જે આ KBC માં જેટલી પ્રાઇઝ જીત્યા છો એ જે પૈસા તમે જે જીત્યા છો એ ક્યાં વાપરશો? યસ, એની માટે હું કેટલા જીતી છું એ તો તમને શેર નહીં કરી શકું, બટ હા એ કહી શકીશ કે આ જે રૂપીઝ મેં અર્ન કરેલા છે તો એ મારે ડેફિનેટલી મારું ઘર લેવું છે. કેમ કે અત્યાર સુધી જનરલી ફિમેલ માટે કા એના પપ્પાનું ઘર હોય, કા ભાઈનું ઘર હોય, કા પછી એના હસબન્ડનું ઘર હોય, પણ પોતાનું ઘર એવું એની માટે ક્યારેય હોતું નથી. તો મારું એવું ડ્રીમ છે કે નહીં, હું આ પૈસાથી મારું પોતાના નામ ઉપર હું ઘર લઈશ. તો જેને માટે હું બધી સ્ત્રીઓ માટે પણ એક ઇન્સ્પિરેશન બની શકું કે તમે પણ તમારા પગ પર થઈ શકો છો અને ખૂબ જ આગળ આવીને પોતાની પ્રોપર્ટીઝ પણ લઈ શકો છો. અને ભારતમાં બિઝનેસ વુમનની કમી ઘણી બધી છે અને અત્યાર સુધી વર્લ્ડમાં ટોપ લેવલના બિઝનેસ મેન જ રહ્યા છે, ક્યારેય બિઝનેસ વુમન નથી આવી. તો આઈ એક્સપેક્ટ કે હું પણ બિઝનેસ વુમન બનું અને આપણે વર્લ્ડના રિચેસ્ટ પર્સનમાં એક વુમનનું નામ ક્યાંય પણ, ભલે કોઈ પણ હોય, તમારામાંથી હોય કે હું હોય, બટ આપણે આવીએ એવી હું આશા રાખું છું. ડેફિનેટલી તમે જેમ પોસ્ટમેન માંથી પોસ્ટ વુમન તો ચેન્જ કરી જ રાખ્યું છે, એવી રીતે જ તમારું આ સપનું પણ પૂરું થશે કે બિઝનેસ મેન જે આપણે કહેતા હોઈએ છે બિઝનેસ વુમન પણ બોલાઈ શકાય. યસ. થેન્ક યુ.